તો આપણે ગેસ બેસ પુરાઈ દીધો છે અને આવી ગયા છે જમવા આવે. જુઓ આ હોટલ છે રાજસ્થાની. ફાઇનલી આપણે જમવાને આવી ગયું જમલે છે. જમવા ચાલુ પણ કરી દીધું છે. તો ફાઇનલી આપણે જમી કરીને હાલવા માંડ્યા છે. હવે અહીંથી કોલ્હાપુર થાય 10 કિલોમીટર. કાં એટલું છે? કોલ્હાપુર છે 10 કિલોમીટર. તો આપણે હવે અહીંથી નીકળી ગયા છીએ. હેલો દોસ્તો, અત્યારે 2:30 વાગ્યા છે અને આપણે કોલ્હાપુર બાયપાસ રસ્તે હાલ્યા રહીએ છીએ. ગગન બાવળાનો હાઈવે પકડવાનો છે આપણે. તો આપણે આ ગગન બાવળા હાઈવે પકડવાનો છે. આ રસ્તે આપણા બાયપાસ છે કોલ્હાપુરનો. તો જુઓ દોસ્તો, આપણે હવે ગગન બાવળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ સીધો ગગન બાવળા હાઈવે ઉપર ગગન બાવળા ઘાટ છે. ને આ ઘાટે સીધા નીકળ્યા રસ્તો. તો હવે આપણે સીધા ગગન બાવળા ઘાટે મળીશું. હાલો તો હવે વિડીયોમાં બિના રહીજો. આપણે ઘાટ આવે બહુ મોટો ઘાટ છે ગગન બાવળા ઘાટ. હા કેવડે છે? હા, બહુ મોટો ઘાટ. બહુ મોટો છે ને ઘાટ. ફાઇનલી દોસ્તો હવે આપણે ગગન બાવળા ઘાટ ઉતરવાનું ચાલુ થઈ ગયા છીએ. અહીંથી આ ઘાટ ચાલુ થઈ ઉતરવાનો. ઘણો મોટો છે આ ઘાટ ઉતરવાનો. તો દોસ્તો જેવું પાણી આવે પાણામાંથી. જો દોસ્તો આપણે આ ઘાટ ઉતરવાનો છે. આમ ફરી જોવો. આમ ફરી જો આમ રે ક્યાંય જવાનું આમ તો દેખાતું ના કેમેરા. હા દેખાય તો જો ત્યાં જવાનું છે આપણે. આમ ફરી અડધી પોણી કલાકનો રસ્તો છે આ. આમ ગુજરીને જવાનું. જુઓ તો અમે કમલેશજી બેઠા છીએ. ગગન બાવળા ઘાટ. ગગન બાવળા ઘાટ ભાઈ. હા, આવું બધું જોવું ને તો ફરવા આવવું પડે ગોવા. તારે બધું આવું જોવા મળે. ત્યાં વગરનું તો બધું નકામું હો ભાઈ. ગોવા તો ગોવા છે. દોસ્તો આપણે ગગન બાવળા ઘાટ ઉતરવાનું ચાલુ થઈ ગયા છીએ. હવે બહુ મોટો ઘાટ છે.
ચાલો એની કોઈ તો ઉતરતો શોર્ટ બનાવી હવે અહીંયા સ્લાઇડ થાય એવું છે આ જગ્યા પાણા આવી આવે તો આવા પાણેલી છે અહીંથી અહીંયા વેવેલા છે પાણા મોટા મોટા ગાડી ઉપર આવે તો ગાડી પૂરી ના નલે છે ગાડી તો ચો પૂરી થઈ આપણે પૂરા થઈ હા આપણે રીધી આવ્યો હોય ગાડી તો થાતી થાય પણ હારે આપણે થાય રહીએ જો હમણાં પડેલા છે આ મશીન લેવાય આવેલું છે તો કાઢવા અત્યારે પડેલું છે એટલે મશીન આવેલું છે અહીંયા આગળ જેસીબી મગાવ્યું રસ્તો સરખો કરાવે ને તાત્કાલિક હા તો કાટમાં બહુ ભાઈ ધ્યાન રાખ્યું પણ આમાં કઈ પેલા ઉપરથી આવે ને નક્કી નહીં આમ જોવો પાણી કેમ આવે પણ ઉપરથી જોવો એક નંબર નજારો છે ને પણ જોવો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ એ નવા હોય આમ તો ઉપર મંદિર છે તે તો આપણે તો આમ ઉપર ફરી ફરીને આવ્યા આમથી રોલ પામ થઈ રસ્તો રહ્યો આપણે બહુ હેઠા ઉતરવાનું છે આમાં જબરો ઘાટ છે ભાઈ આ તો ગગન બાવડા ઘાટ ભાઈ આ ગગન બાવડાનો ઘાટ કહેવાય ગગન બાવળાની મોજ હો મારા વાલા જાય ને ગગન બાવળામાં કેમ ઉતરે ઘાટ ભાઈ સારી રાખે એટલે પાણા સીધા રોડ ઉપર ન હોય આવે ભાઈ કેવો ભાગ છે એ ભાઈ આપણે ગાડીને લાઇન્ડરમાંથી જવાળા કાઢવા માંડ્યા એટલે લાઇન્ડર ગરમ થઈ ગયા છે એટલે આપણે ઘડીક વાર ગાડીને ઊભી રાખી દીધી છે જો સવાળા કાઢે છે એટલે ઓલી લાઇન્ડર ગરમ થઈ ગયા છે અત્યારે એટલે આપણે ગાડી રાખી દીધી ઘડી ઊભી લાઇન્ડર માલિક કાઢે છે કે ટાયર માલિક કાઢે છે કોને ખબર હવે હા ધવાડા કાઢવા માંડી ઊભા રહી ગયા શું કરીશું હા જબરા ધવાડા કાઢે એટલી બ્રેક ગરમ થઈ ગઈ હું જો બ્રેક લાઇન્ડર માંથી ધવાડા કાઢવા માંડ્યું એટલા લાઇન્ડર ગરમ થઈ ગયા બ્રેક ના જોવો ને કેવા કાઢે પડશે ને હા પોરો દેવો પડશે હવે ઘડી વિડીયોમાં બનાવી દેજો આગળ આખો ઘાટ બતાવવામાં આવશે હા શું લખ્યું છે સાવધાન કાંટા મજ્જા દરડ ઓ હિન્દી વાંચતા ના આવડતું પાછું દોસ્તો હવે આપણે ગાડીને થોડોક આરામ આપી દીધો છે પોરો થોડીક વાર લાઇટર બાઇટર ઠળવા દીધા છે અને હવે પાછી આપણે ઉપાડી છે હરવે જો આપણે ધીમે ધીમે હાલવા માંડ્યા છીએ હવે તો ફાઇનલી દોસ્તો આપણે ગગન બાવા ઘાટ પૂરો થયો છે અહીંયા હવે જો આ અહીંયા પૂરો ખાય છે અહીં ક્યાંક કોઈ હવે ત્યાં ગાવું પડે આપણે કમરેશથી ગયા છે ત્યાં
તો ફાઇનલી દોસ્તો અત્યારે 6 વાગ્યા છે અને હવે આપણે મુંબઈ ગોવાવાળો હાઈવે ઉપર ચડ્યા છીએ. જો આ મુંબઈ ગોવાવાળો હાઈવે રસ્તો છે. હા ગમે છે. હા ગગન બાવડા ઘાટ ઉતરીને મજા આવી આજકાલ કે નહીં? હા આ ગગન બાવડા ઘાટમાં પણ મજા આવી હો ભાઈ. સારે બાજુ પહાડ અને હરિયાળી જમીન હે. તારે મોજ આવી ગયા આપણે. આવવું પડે તારે બધું જોવા મળે ભાઈ. હા આ તો વગર પૈસાની મોજ. આ તો ભાઈ ખટારામાં આવો ને તારે આવી બધી મોજ મળે. નકર આવી મોજ મળતી છે મળે. ન મળે ભાઈ. હવે આપણે ચડી ગયા છે મુંબઈ હા ગોવા હાઈવે. આપણે કંકોલી બોગોમાં છીએ તારે. હવે થોડી વારમાં કંકોલી આવશે. 20 કિલોમીટર બાકી છે કંકોલી. હા કંકોલી પછી આપણે ગોવા મહારાષ્ટ્રની બોર્ડરે મળીશું. હવે પછી હા ડાયરેક્ટ હવે મહારાષ્ટ્રની બોર્ડરમાં આવે ને ગોવાની બોર્ડર, 2 બોર્ડર આવશે હવે. હા ને આપણે હાથ પડી જાય હા અંધારું થઈ જાય ને પગતું એટલે પણ વિડીયોમાં બન્યા રહેજો. એટલે તમને શું છે ગોવાની બોર્ડર બતાવશું, મહારાષ્ટ્રની બોર્ડર બતાવશું. વિડીયો પૂરેપૂરો જોઈજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે પહોંચી જઈશું 131 છે ને, 131 કિલોમીટર છે આપણે હવે. ફાઇનલી દોસ્તો અત્યારે 8 વાગ્યા છે. આપણે રાજસ્થાન ધાબાએ ઊભા છીએ. હવે આપણે જમી લેવું થોડુંક ઊંધું. જે ભાવે જમી કાઢવી પછી અહીંથી નીકળીશું. આપણી ગાડી ગીરી છે અહીંયા. પછી આપણે આગળ ગોવા જઈને ત્યાં જઈને આગળ જઈને હોઈ જાઉં. થોડું ઘણું જમી લઈએ તો આગળ તો આપણે હોટલ છે રાજ પુરોહિત રેસ્ટોરન્ટ. આપણું પાર્કિંગ છે. આમાં એટલું પાર્કિંગ છે. આપા એવું પાર્કિંગ છે. તો આપા એટલી ગાડી પડી. હાલો આપણે જમી લઈએ. ભાજીનું શાક આવી ગયું છે. ડુંગળી છે, મરચાં છે, લીંબુ છે અને આપણે રોટી છે. કાં ખબર છે સેવ ભાજીનું શાક. હા હાલો બધા જમવા. સેવ ભાજીનું શાક છે, રોટલી છે ને. હાલો આપણે હવે જમી લઈએ પેલા. ફાઇનલી આપણે અત્યારે ગોવા બોર્ડરે પૂગી ગયા છીએ. તો આપણે કમ્પ્લેટ એન્ટ્રી કરાવવા આપણે ગાડીમાં બેઠા છીએ. અહીંયા આગળ આવી આ ગોવા બોર્ડર છે. તો આપણે ગોવામાં હવે એન્ટર થઈ ગયા. હવે આગળ જઈને પછી આપણે સુઈ જાઉં. પછી હવાઈમાં વ્યાસ જાગીને પછી જાઉં એ હવાઈમાં વહેલા જાગીને આપણે કંપનીએ ખાલી કરવા જાઉં. હાલો આપણે તો કમલેશી ગયા છે એન્ટ્રી કરાવવા. બોર્ડરેથી એન્ટ્રી કરાવીને હાલવા મીડ્યા છીએ. નવા બોર્ડર છે. અહીંયા ફરજિયાત એન્ટ્રી કરાવવી પડે ગોવામાં કરો એટલે. હા કમલેશી. હા દોસ્તો આપણે આ હોટલ અહીંયા રોકાણા છીએ. હવે રાતે અહીંયાની આપણે સુઈ જવાનું છે. જુઓ કાં કમલેશ છે. હા હવે અહીંયા સુઈ જવાનું. સવારે હવે છે ને હા 3-4 કિલોમીટર આગું છે આપણે. હા એટલે હવે સવારમાં આપણે એને ખાલી કરવા જઈશું. હા તો આપણે અહીંયા હવે સુઈ જઈએ છીએ. હા તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીશું ને કમલેશ હવે. હા અહીંયા પૂરો કરી નાખો. હા તો આ બ્લોગને આપણે ભાઈઓ બધા પૂરો કરીએ છીએ. અને જે ભાઈ નવા ભાઈઓ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરી દેજો. તો જય માતાજી, જય માં મોગલ. તો ગુડ નાઇટ. હવે આવતા ફરી એક નવા બ્લોગમાં આપણે મળીશું તમને હવે કાલ સવારે.